કુખારમાં મેલડી શ્રી રામનું નામ લેવાથી કુળદેવીમાં જાગૃત થાય તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું. જય કુખાર મેલડીમાં. રામ રામ માડી મારી હર્ષદીના જાજારામ માં તમને માં હું 1 વર્ષથી આવું છું તમારા ધામમાં અને માં મારા ઘરમાં બહુ તકલીફ ને બહુ બધી એમ કે બીમારીઓ બધું બહુ હતું માં હું ખૂબ રડતી હતી. તો પછી મારા ઘરવાળા છે એમના ભાઈબંધ છે તો એમને કીધું કે તમે મેલડીમાં એ જાઓ પણ એમને કંઈ બીજું ગામ કીધું. તો પછી હું સર્ચ માર આર્યા મારા ઘરવાળા કહેતા હતા કે તું સર્ચ માર કે મારા ભાઈબંધે કહ્યું છે મેલડીમાંનું. તો મેં કીધું મારો કોઈ વિડીયો જોવા નથી કહું હું તો કંટાળી ગઈ છું કહું ભૂવા ભૂવા કરીને કહું મારે બીમારી મળતી નથી. તો પછી મારા ઘરવાળા રોજ મને કહે કે તું સર્ચ માર ને કુખાર મેલડી બારેજા ધામ. તો પછી મેં કંટાળીને મેં કીધું ચલો તમે રોજ કહો છો તો હું સર્ચ મારું. તો પછી મેં સર્ચ માર્યું માડી તો તમારા વિડીયો મને ખૂબ ગમવા લાગ્યા. પછી મેં નક્કી કર્યું કે હું બારેજા ધામ જઈશ એમ. પછી હું 1-2 વિડીયો જોયા અને હું તમારા ધામમાં આવવા લાગી. તો પછી ભાઈબંધને આમને કહ્યું ભાઈબંધને કીધું તો ભાઈબંધે એમ કીધું કે મેં તને એ મેલડીમાં નહોતો મોકલ્યો મેં તો બીજા મેલડીમાં કીધું હતું કે તું તો બારેજા ધામ જઈને આવ્યો. તો માડી તમે મારા મગજમાં આમના મગજમાં વસી ગયા અને તમે ખુદ કીધું કે બારેજા ધામ સચ મારો એમ નકર અમને ખબર નથી માડી અમને કોઈ બતાવ્યું પણ નહોતું માં. એટલે મારા ઘરમાં વરસથી માં તમારી ભક્તિ પણ તમારી 2 અગરબત્તી કરીએ છીએ કુળદેવીની ભક્તિ કરવાની ખબર નથી માં પણ તમારા સાનિધ્યમાં આવ્યા પછી કુળદેવીની ભક્તિની તમે ખબર પાડી માં. અને અહીંયા આવ્યા પછી માં અનુભવ એવો કે કોઈનું ખરાબ કરીએ નહીં આપણે એમ કૂતરા બિલાડા દરેકને આપણે જે થતું હોય એ પૂનદાન કરીએ માડી તમે દરેક ખાસું બધું શીખવાડ્યું એમ એનું કંઈ વાત જ ના થાય માં તમારા સાનિધ્યમાં આવ્યા પછી કઈ રીતે જીવવું જોઈએ. અને માં કુળદેવીની ભક્તિ તમે એટલી શીખવાડી ને કે કુળદેવીને જમાડીએ એમને સોનામણી કરીએ તો માં કુળદેવી ફોટામાં હસહમાં આમ આંખો આમ ફફડાવો છે માં કુળદેવી કંઈક બોલું પણ બોલતા નહીં માં ફોટામાંથી એવું લાગે માં તમારા ધામમાં આવવાથી આ બધી ખબર પડી. મારા દીકરોમાં તમને એટલું માન કોઈ વિડીયો બાકી નહીં માં તમારા જોવાના ક્યાંક એક વિડીયો બાકી હશે છોકરાને એટલું માનન માં હું બહુ ચિંતા કરું તો મારા છોકરો મને શું કે ગાંડી ખુખારવી અડી હું બેઠી છું કે કંઈ નહીં થવા દઉં માં મારો દીકરો બહુ માને તમને. રામ રામ માડી. રામ માડી રામ. હું ધંધુકાથી આવ્યો છું. એક દાડો એવું હતું કે ઘરમાં એને માં બહુ દુઃખ હતું તો હું મારી કુળદેવી અને અમારે જે પિતૃ બેસાડે છે તેમના સામે રોતો હતો એમને એક દાડે રાત. પછી મને એ વખતે એવું જ લાગે કે હે ને આપણે મેરડી માતાને ના પૂજવાના એ તો બીજા લોકો જ પૂજે આપણે ના પૂજવાના હોય. પછી દાડે તમારી રીલ્સ આવી તો મેં જોયું આ સરસ માતાજી તો બહુ ખૂબ સરસ બોલે છે. પછી મેં યુટ્યુબમાં તમારું સર્ચ માર્યું માં તે તમારા બધા વિડીયો આવી મને હજી યાદ છે એ પહેલી તો મેં હે ને મેટરનો વિડીયો જોયો હતો અને મેટરમાં મને ખૂબ ગમ્યું. પછી આગળ મેં પ્રવચનને જોવાનું ચાલુ કર્યું. પછી મેં મારા મમ્મી પપ્પાને બધાને દેખાડ્યું અને એ પરચો એવો હતો મારા પપ્પાને દેખાતું નહોતું એ મારા પપ્પાને દરજી કામ સીવે છે તેમણે 1 વર્ષ પહેલાંની વાત તે હે ને દરજી કામ કરે છે સીવે તેમને દેખાતું નહોતું ને મોતૈયા ઉતરાવાના અમારી પાસે પૈસા પણ નહોતા માતા. તો મારા મમ્મીએ તમને ખાલી ઘરે બેઠા પ્રાર્થના કરી હે ખુખાર મેરડીમાં મારા વરને હે ને દેખાતું થઈ જાય કે ચશ્મા વગર. તો બીજા દાડેથી પપ્પા ચશ્મા જે લઈ જતા હતા ને લઈ જવાનું બંધ કરી દીધું. અત્યારે ઘરે જ ચશ્મા હોય છે એ લઈ જતા જ નથી. અને એક દાડો હે ને નંબર જતા રહ્યા. હા એ તે એ બીવે કે મારે મોતૈયો છે હવે મારા પપ્પા મોતૈયો ઉતરાવે તો એમને મહિનો ઘરે રહેવું પડે તો અમારું ભરણ પોષણ કોણ કરે માં. એના લીધે મમ્મીએ તમારી માનતા રાખીને બીજા દાડે ચશ્મા લેતા બંધ થઈ ગયા એમનામ બધું દેખાવા માંડ્યું એમને. એવોમાં તમારો પરચો છે. પછી એક દાડો અમારા ઘેર જે વાળો આવે છે ને રસ્તા ઉપર તો એ બહુ દુઃખી હતા. તો એક દાડો મેં મને પૂછ્યું કે તમે મારે આવી રીતને મેં દુઃખની કહાની કીધી કે અમારે આવું દુઃખ છે આમ છે તો હે ને પછી મારા ઘેર તમારો ફોટો છે એમાં રામ રામ લખીએ તે. તો એ મેં આ કોણ છે મેં કીધું કે આ ખુખાર મેરડીમાં છે બારે જાના હે. તો કે મને એ જોવે છે મેં જોતા નથી તમે સાચો વિશ્વાસ રાખો તો કામ ઘરે જ થઈ જાય મેં કીધું. તો એ કે હા કે હું વિશ્વાસ રાખીશ તો કે મારું કામ થઈ જશે ને તો હારામાં સારું. તો મેં તમે વિશ્વાસ રાખજો અને તમારી માતાજી સામે તમારી કુળદેવી સામે તમારું જે દુઃખ હોય એ કરજો કારણ કે મા તો પ્રેરણા ઓલી છે બરોબર કરુણા છે એ મા તો માફ કરી જ દે.
એટલે પછી કે હારું હું પ્રવચન એ સાંભળું છું. અને એમાં એક છેલ્લી વાત કરતો, મારા મામા મહારાષ્ટ્ર રહે છે તો એ પણ બહુ દુઃખી હતા. એક દાડો મેં એમને કીધું માં તમે ખુખાર મેડીમાનું પ્રવચન સાંભળો. તે મેં સાંભળ્યું તો છેક મહારાષ્ટ્રમાં એમને સપને તમે ગયા અને કીધું બેટા હું ખુખાર મેડીમાં આવી છું, તારું દુઃખ હું જ મટાડીશ એવું કીધું. તો આ મહારાષ્ટ્રના પણ અમારું ફેમિલી આખું માંડવા માંડ્યું છે માતા, અને અમારું ફેમિલી પણ તમને માંડવા મળ્યું છે. ભલે તમને રામ, હા, માં. તમારા પરિવારને રામ. હા માં. તમારી જોડે જે આવે છે દરેકના આશીર્વાદ. માં પેલા આ મારો બીજો રવિવાર જ છે અને માં હજી 11મું જ ભણું છું, પણ માં આટલી ઉંમરમાં તમારા બહુ પરચામાં ને દેખાડામાં. રામ માડી રામ. ભલે ભલે રામ રામ. રામ રામ માં રામ રામ માં. મને માં 2 દિવસ પહેલાં તમે સપનું આપ્યું હતું કે કેવું સપનું આપેલું કે હું અહીંયા આવ્યો અને મારો અનુભવ તમને કીધો. ઘેર જ જતો હતો અને તમારો હુકમ થયો કે અનુભવવાળા અહીંયા આવો કે, એટલે પછી હું તૈયારી આવ્યો અહીં અને તમને અનુભવ કે હું પહોંચી પણ ગયો. હા 2 દિવસ પહેલાં મને સપનું આવ્યું કે તારે અહીંયા આવવાનું છે એમ. અને અત્યારે તું માઇક લઈને અનુભવ કેવા ઊભો થયો? ઘેર જતો હતો અને તૈયારીમાં અમે 3 મારા પપ્પા આવ્યા છે અને ઘેર જતા હતા અને પાછા આવ્યા તૈયારીમાં અનુભવ પહોંચી ગયો. 5 જ મિનિટ લાગી અહીં આવતા, 5-10 મિનિટ. માં મારા જીવનમાં 2 અનુભવો જબરજસ્ત થયા કે માં અહીં આવ્યા ફરી તમારું જે પ્રવચનનું જ્ઞાન લીધું અને તેના કારણે માં ઉપદેશો મેં લખ્યા હતા અને તમને ચોપડી પણ મેં આપી હતી માં, અને એને મેં નિયમો પ્રમાણે હું ચાલું છું માં. અને માં એક વખત તમે કીધેલું કે શ્રી રામનું નામ જપ કરશો તો તમારી માતા જાગૃત થશે, કુળદેવી માં જાગૃત થશે, મેલડી માં જાગૃત થશે. તો એક દિવસ હું અમારા મેલડી માતાના મળે રામનું ધ્યાન કરતો હતો ત્યારે માં મારા બરડા પાછળ કોઈ હાથ અડે નહીં ગતું રહ્યું, પણ મેં આંખ ખોલીને તારે આજુબાજુ કોઈ હતું જ નહીં. ત્યારે મને થયું કે ખુખાર મેડીમાં કીધેલું કે શ્રી રામનું નામ લેશો એટલે તમારી માતા જાગૃત થશે. તે પછી માં હું તો ઘોર થઈ ગયો, મને તો આંખમાં પાણી આવી ગયું કે આટલો જબરદસ્ત અનુભવ કોને થાય. અને માં એક બીજો અનુભવ કે માં મને હું પઢિયાર બનેલો માં, પણ અમારી પેઢીમાં માં બકરા આપે છે. તો માં તારી કૃપાથી હરસિદ્ધિની કૃપાથી માં અંદરથી જીવ દયા છે તે માં. તોય માં જે દિવસ જે પઢિયાર બનાવ્યા ને એ દિવસ માં 2 બકરા તો માં આપ્યા, પણ પછી મારાથી રેવાયું ના, જીવ દયા તે શીખવાડ્યું છે માં. તે માં મેં પઢિયારનું માં છૂટું આપી દીધું માં, છૂટું આપી દીધું. પછી મને એવું લાગ્યું કે માં હવે માતા મારી મેલડી મારા પર નારાજ થશે કે એવું મને લાગ્યું, કેમ કે માં એને બનાવ્યો માં આનું પઢિયાર રહ્યો ના માં. પણ માં તમે કીધેલું કે માતા એ સત્યના રાહ પર જ હોય, હિંસા માં અહિંસાના માર્ગ ઉપર. હા અહિંસના માં સત્યની જ રાહ પર હોય. તે એ પછી તો માં તમારા પર એટલો વિશ્વાસ આવી ગયો કે માં આજે જય શ્રી રામનું નામ માં 24 કલાક લેવાનું મન થાય છે માં. જ્યાં જવું ત્યાં કુળદેવીને આગળ રાખવાની, મેલડીને આગળ રાખવાની. અને આજે કેવો અનુભવ છે માં કે જ્યાં સુધી મારી હરસિદ્ધિ મારી મેલડી શ્રી રામચંદ્ર ભગવાન તમારી જેવી માતા ખુખાર મેલડી ગુરુ માતા માં છે ને ત્યાં સુધી આ દેશ દુનિયામાં કોઈ મારો વાળ વાંકો નહીં કરી શકે, એટલો મારો પાવર વિશ્વાસ આવી ગયો માં અંદર. ભલે રામ રામ રામ. ખૂબ આશીર્વાદ. પણ અનુભવ એવો ને કે આ હમણે 12મા મહિનાની વાત છે કે મારી જોડે મારા ભાણિયાની બાબરી આવેલી. તો મારા મા બાપ નથી, મારો એક ભાઈ છે. મારા ભાઈને મેં વાત કરી કે ભાઈ આપણે બેઉ થઈને આપણે કરી દઈએ બેનનું મોસાળું. તો મારા ભાઈએ મારી જોડે ઝઘડો કર્યો કે મારી જોડે કશું નહીં, તારે કરવું હોય તો કર કે. તો મેં ખાલી મારું મન એવું થયું કે માં હવે મેં કેમનો કરીશ માં, તો મારી જોડે તો 1 રૂપિયો છે નહીં. તો 10 જ દિવસ બાકી હતા માં, મારી જોડે તો 1 રૂપિયો બી નહોતો. અને પૈસા કઈથી આવ્યા અને મેં મામેરું પૂરું કર્યું ને એટલા રંગના આલ્યા માં કે ના પૂછે વાત. માં જય જયકાર થઈ ગઈ તારી. આજે કોઈ દિવસ કોઈને મેં બધા મને પૂછે તું તારો ખર્ચો 8-10 લાખ થયો છે ને, મેં તો હા. પણ આજે માની સામે કહું છું માં મારે ખાલી 2,63,000 મામેરું પૂરું કર્યું, 13 રકમો પૂરી કરી મેં માં, આ તારી કૃપાથી માં. ક્યાંથી નહીં એક ખબર જ નહીં મને પૈસા. હા મને સામેથી મારા કાકાએ, મેં એમની જોડે માંગવાય નહીં કે મારા કાકા કે મેં 1.5 લાખ રૂપિયા આલું છું લે. અને એક બીજામાં તું એવી પ્રેરણાપૂર્ણ એક ભાભી છે ને, ભાભી છે મારા, એમણે 50,000 આપ્યા, બસ 2 લાખ રૂપિયા જ મારા. અને એ બી જ્યારે હાલે તો મારા કઈ વ્યવહાર પેટે આપ્યા મને કે મારે તારું સંમત થાય તારે હાલજે માં, કે મારે થાય તો હાલજે એવું કીધું. નિમિત્ત બનાવો, દેવ નિમિત્ત બનાવો. આમાં
અને ગમે તે વ્યક્તિને નિમિત્ત બનાવી હા માં હા. અને તમારો વ્યવહાર હાચવી લે. અને માં એવા રંગના મેં તો રડતો તો માં ખાલી તમારું સમરણ કરતો માં મેં હું કરીશ, પણ તમે એવા મને મારા સપનામાં આયા અને મારા છોકરાને અને તમે મને આમ ચાંદલો કર્યો માં. અને તેથી મને વિશ્વાસ બેસી ગયો કે મને મારી વાઈફ મને પૂછતી હતી કે કેમનું કરીશ, કે મારી ખુખાર મેલડી પૂરું કરશે અને માં કર્યું. વટ રાખ્યો. હા વટ રાખ્યો માં, બહુ વટ રાખ્યો. અને માં આજે ઘરેથી મેં વિચારીને આવેલો કે માં મેં કોઈને નહીં કહેવું, પણ મારા બહુ 1.5 વર્ષથી આવું મેં કેટલી બધી મેં માનતા પૂરી કરી કેટલી, પણ મેં કોઈ દિવસ તમારી જોડે વાત નહીં કરી. આ થઈ જાય વાત. થઈ માં. અને આજે તમે મને આવતા પહેલા મને દર્શન આલ્યા મારી જોડે. હવે હમણાં જમવા ગયા મેં એમને કીધું કે માતાજી કોફી કલરની ચૂંદડી ઓઢીને આવશે. ભલે. કમા તું ચૂંદડી આજે મને વાત થવાની હોય ને કમા તું કોફી કલરની ચૂંદડી ઓઢીને આવીશ માં. અને કયા કલરની? કોફી જ કલરમાં. જો અને પછી તમે કાઢી બી નાખી માં, નહીં તો તમે કોઈ દિવસ બદલતા નહીં આઈને બેસો માં. સ્પેશિયલ તમારા માટે હા બે માં, ઓઢી હા લાવ્યો. માં, હા. જય થાય માં. રામ બધાનો રામ. ભાવ મારે ચેક કરવાનો હા હોય. માં, અને હું પ્રવચનમાં બોલું છું ને આ વાત હા માં. કે તમારા વ્યવહાર તહેવાર બધું સાચવવાની જવાબદારી મારી. અને હા માં, અને મારું જ્યારે મામેરું આવેલું ને ત્યારે એક માનતાનું મામેરું એ આવેલી માનતા કે મારો ભાઈ એ તો હતો. મેં એ ટાઈમ પર જ આવેલી, મેં ટેન્શનમાં મેં રડતો હતો ને માં, તારે જે માનતાનું આવ્યું. ભલે રામ. રામ માં.